આજે હું વાત કરીશ HCC એટલે કે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા વિશે. આ HCC એ લીવરનું સૌથી કોમન કેન્સરોમાંનું એક કેન્સર છે. કોમન એટલે કે 70થી 80% લીવર કેન્સરોમાંથી આ કેન્સર બહુ કોમન જોવા મળે છે. તે ઉપરાંત સૌથી કોમન કેન્સરોમાંના 5મું કેન્સર એ લીવર કેન્સર HCC હોય છે. કેન્સર રિલેટેડ થતી ડેથ તેમાંથી સેકન્ડ નંબરનું કેન્સર એટલે કે આ HCC છે. HCC થવાના કારણોમાં હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી વાયરસનું ઇન્ફેક્શન થવાનું સૌથી મહત્વનું કારણ માનવામાં આવે છે. 70થી 80% કેસમાં HCC થવાનું કારણ હિપેટાઇટિસ બી અને સી વાયરસનું ઇન્ફેક્શન હોય છે. તે ઉપરાંત સિરોસિસ ઓફ લીવર, એ ઉપરાંત આપણી ફેમિલી હિસ્ટ્રી, જીનેટિક ફેક્ટર પણ આમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે વાત કરીએ રિસ્ક ફેક્ટર વિશે. તેમાં સૌથી પહેલું આવે ઉંમર. 50 વર્ષની વધારે ઉંમરના લોકોમાં HCC થવું ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે. મેલની અંદર 2 થી 3 ગણું વધારે જોવા મળતું આ કેન્સર છે. જે વ્યક્તિ આલ્કોહોલ લેતો હોય તેમાં આ HCC થવાનું ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. ઓબેસિટી અને ડાયાબિટીસ આ પ્રકાર HCC થઈ શકે છે. HCC થાય તો પેશન્ટને શું તકલીફ થઈ શકે છે? સામાન્ય રીતે પેટનો દુખાવો, તે ઉપરાંત આપણે રૂટીન એક્ટિવિટી કરતા હોઈએ એ એક્ટિવિટી દરમિયાન જ થાકી જવું, વેઇટ લોસ થવો, તે ઉપરાંત આપણે કોઈ પણ નાની એવી ઇવેન્ટ કંઈ પણ કરતા હોય તો આપણને એવું લાગે કે બહુ જલ્દીથી શ્વાસ ચડી જાય છે, પેટ ફૂલેલું છે. આ બધા સામાન્ય રીતના HCCના લક્ષણો છે. આપણને કમળો થઈ ગયો જે ઘણા કેસની અંદર જોવા મળે છે. ધારો કે કોઈકને HCCના લક્ષણો હોય તો તેમણે કાં તો ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ઓર ઓન્કોલોજિસ્ટ એટલે કે કેન્સરના ડૉક્ટર પાસે જવાનું રહેશે. તેમાં કયા પ્રકારના ટેસ્ટ થાય? તો ફર્સ્ટ સામાન્ય રીતે જોવા જઈએ તો બ્લડ ઇન્વેસ્ટિગેશન થતા હોય છે અને સોનોગ્રાફી થઈ શકે. કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો ડેફિનેટલી સિટી સ્કેન અને MRI કરવાની જરૂર પડી શકે છે. એકવાર તેમનું નિદાન થઈ જાય પછી તેમની અલગ અલગ જે ટ્રીટમેન્ટના ઓપ્શન્સ છે એ રીતે એમને ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવે છે. તો HCCના સારવારના ઓપ્શન્સ કયા કયા ઉપલબ્ધ છે? લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓર લીવર ડિસેક્શન એટલે કે સર્જરીથી તેને ગાંઠને કાઢી નાખવી અથવા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું. બીજું, લોકો રિજનલ ટ્રીટમેન્ટ ફોર લીવર HCC, લોકલ લેવલ ઉપર જ HCCની ટ્રીટમેન્ટ કરવી. સિસ્ટેમિક કીમોથેરાપી, તે ઉપરાંત રેડિયોથેરાપી HCCની સારવાર માટેના ઓપ્શન્સ અવેલેબલ છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ બેસ્ટ ઓપ્શન છે. જે કેસમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કે લીવર રિસેક્શન શક્ય હોય તેનું પહેલું પ્રેફરન્સ તે જ હોય છે. બીજી ટ્રીટમેન્ટની વાત કરીએ લોકો રિજનલ. રેડિયો ફ્રીક્વન્સી કે માઇક્રોવેવ એબ્લેશન્સ એટલે કે એ ગાંઠને બાળી નાખવામાં આવે છે. બીજું, ટ્રાન્સઆર્ટિયલ કીમો એમ્બોલાઇઝેશન એટલે કે ત્યાં લીવરના કેન્સર સુધી પહોંચી તેની લોહીની નળીમાં કીમોથેરાપી આપી તેનો લોહીનો સપ્લાય બંધ કરવાની પ્રોસેસ હોય છે. તે ઉપરાંત સિસ્ટેમિક કીમોથેરાપી કે જેવી રીતે બધા જ કેન્સરોની કીમોથેરાપી કરવામાં આવે છે તેવી રીતે સિસ્ટેમિક કીમોથેરાપી ફોર લીવર HCC પણ થઈ શકે છે. આ ટ્રાન્સઆર્ટિયલ કીમો એમ્બોલાઇઝેશન કે જે 2 પ્રકારના હોય છે તેમાંનો એક પ્રકાર એટલે કે કન્વેન્શનલ ટેસ. કન્વેન્શનલ ટેસ એટલે કે તેમાં 1 ટાઈપ ઓફ ડાય હોય અને કીમોથેરાપી ડ્રગ હોય જે બંનેનું મિક્સચર કરી અને ત્યાં જે ટ્યુમર છે ટ્યુમરની લોહીની નળીમાં ડિપોઝિટ કરવામાં આવે છે. બીજો ટાઈપ એટલે કે ડેબ ટેસ્ટ, ડ્રગ ઇલ્યુટિંગ બીટ ટેસ્ટ. તેમાં એક એવા પાર્ટિકલ સાથે એનું મિક્સચર કરવામાં આવે છે જે થોડા ટાઈમ પછી ડ્રગને રિલીઝ કરે છે. એટલે કે એક કન્ટિન્યુઅસ પ્રોસેસ ત્યાં થયા કરે છે અને જેના લીધે જે ટ્યુમર હોય એ ટ્યુમર નેક્રોસિસ એટલે કે ટ્યુમરનો બ્લડ સપ્લાય બંધ થઈ ગયો હોય એટલે કે ટ્યુમર ઇનએક્ટિવ થઈ જાય છે અને ઇનએક્ટિવ થયા પછી 2-4 મહિને એ ટ્યુમર નાની થઈ જાય અથવા જતી રહે છે. આ પ્રોસિજર
માત્ર પેશન્ટને 1 દિવસ જ એડમિટ કરવામાં આવે છે. માની લો કે પેશન્ટ આજે અત્યારે એડમિટ થાય, સાંજે એની પ્રોસિજર થાય તો કાલે બપોર સુધીમાં પણ એમને ડિસ્ચાર્જ કરી શકીએ છીએ. કેમ કે આમાં કોઈ પણ જાતની કાપાકૂપ કરવાની નથી હોતી, જેના લીધે પેશન્ટને રિકવરી ખૂબ જ ફાસ્ટ થાય છે. કિમોથેરાપીના લીધે થતી ખરાબ કે આડઅસરો આમાં જોવા મળતી નથી. આની અંદર પણ તકલીફો જોવા મળે છે, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં. 2 થી 3% લોકોને એબ્ડોમિનલ પેઇન, એ ઉપરાંત તેમને કે નોઝિએટિંગ ફિલિંગ પણ એમને રહી શકે છે. આ બધો જ પ્રોબ્લેમ દવાથી સામાન્ય રીતે હલ થઈ શકે છે અને પોતાનું રૂટીન વર્ક આરામથી કરી શકે છે. આ જ છે ટેસ્ટની લાક્ષણિકતાઓ કે જેના લીધે ટેસ્ટ એક લીવર એચસીસીમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ અમે કીધું છે ટેસ્ટ ટાર્ગેટિંગ એચસીસી.